નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 15મો અને 16મો ભરતવંશી રાજાનું ચરિત્ર તથા દ્વિપાદીની રચના। શુકદેવજી કહે છે, હે રાજન, ભરતનો પુત્ર સુમતિ થયો તે સુમતિથી દેવતાજીત થયો। તેનો પુત્ર દેવગુમન નામે થયો। તેના વંશમાં રાજર્ષિ ગયરાજા થયા। તે ગયરાજા પરમાત્માની નિષ્કામ ભક્તિ કરતા હતા। ગયરાજા જેવો કોઈ સાધુનો સેવક થયો નથી, જેના રાજ્યમાં પૃથ્વી પ્રજાના સર્વ મનોરથોને પૂર્તિ હતી। સર્વ રાજાઓ તેને કર આપતા હતા, જેના યજ્ઞમાં ઇન્દ્ર સોમપાન કરીને મત્ત થયો હતો। સ્વયં ભગવાન જ્ઞના યજ્ઞમાં આવતા હતા અને હું તૃપ્ત થયો છું એમ ભગવાન સર્વ મનુષ્યો સમક્ષ કહેતા હતા। શુકદેવજી કહે છે, હે રાજન, તમે દ્વિપાદીની રચનાને જાણવા ઈચ્છો છો તેમાં પ્રથમ હું ભૂગોળ રચના કહું છું। જંબુદ્વીપ લાખ યોજન પહોળો છે અને કંકણ જેવો ગોળ છે। એની ફરતો ખારા જળનો સમુદ્ર છે। આ દ્વીપમાં 9000 યોજન પહોળા 8 પર્વતોથી 9 ખંડોનો વિભાગ થયો છે। આ 9 ખંડોમાં ઇલાવૃત ખંડ છે, તેમાં લાખ યોજન ઊંચો મેરુ પર્વત છે। એ ઇલાવૃતની દક્ષિણ દિશામાં નિષ્ઠ, હેમકૂટ અને હિમાલય આ 3 પર્વતો, હરિવર્ષ, કિમપુરુષ અને ભરતખંડના મર્યાદા પર્વતો છે। તે 10,000 યોજન ઊંચા અને 2,000 યોજન પહોળા છે। મેરુ પર્વતની ચો તરફ 4 પર્વતો છે, તેમાં આંબોજાંબુકદંબ અને વડ આ 4 વૃક્ષો 1100 યોજન ઊંચા અને 100 યોજન પહોળા છે। તે 4 પર્વતોમાં 4 દેવતાના બગીચા છે, તેમાં દેવાંગનાઓ સાથે દેવો ક્રીડા કરે છે। મંદર પર્વતની નીચે રહેલા આંબાના વૃક્ષ ઉપરથી પર્વતના શિખર જેવા મોટા અને અમૃત જેવા મીઠા આંબાના ફળો પડે છે। તેની અરુણોદા નામની નદી ઇલાવૃત ખંડમાં ચાલે છે। ભવાનીની દાસીઓ એના રસનું સેવન કરે છે, તેથી તેના શરીરનો સુગંધ ચારે તરફ 10-10 યોજન જાય છે। એ રીતે મેરુ પર્વતની નીચે જાંબુ વૃક્ષ છે, તેની ઉપરથી હાથી જેવા મોટા જાંબુ પડે છે। તેના રસની જંબુ નદી ઇલાવૃતમાં દક્ષિણ તરફ જાય છે। એ જાંબુનો રસ સુકાઈને તેનું જાંબુંદ નામનું સોનું થાય છે। તે સોનાના ઘરેણાં દેવોની સ્ત્રીઓ પહેરે છે। એ રીતે સુપાર્શ્વ પર્વત નીચે કદંબનો વૃક્ષ છે, તેની કોટરમાંથી 5 મધુધારા નીકળે છે। તે ઇલાવૃતની પશ્ચિમ તરફ જાય છે। તે રસનું સેવન કરનાર પ્રાણીઓના મુખનો સુગંધ 100 યોજન જાય છે। એ રીતે કુમુદ પર્વત નીચે વડનો વૃક્ષ છે, તેની શાખાઓમાંથી દૂધ, દહીં, મધ, ગોળ, ઘી, અન્ન, વસ્ત્ર અને શયા વગેરેના નદો ચાલે છે। તે નદોના જળનું સેવન કરનારના રોગોનો નાશ થાય છે। એ રીતે મેરુની નીચે કુરંગ, કુરર અને ત્રિકુટ વગેરે ઘણા પર્વતો છે। મેરુ પર્વત ઉપર 10,000 યોજન પહોળી બ્રહ્માની બ્રહ્મપુરી છે। તેની ચોતરફ ઇન્દ્રાદી લોકપાળોની 8 પુરીઓ છે। 5મા સ્કંધનો 15મો અને 16મો અધ્યાય સંપૂર્ણ।